નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે ગુજરાતમાં ભારેથી ભારે છે તે વરસાદ વરસવાની છે આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તમે અત્યારે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે અત્યારે અતિ ભારે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર છે તે ભારેથી ભારે કાળઝાળ ગરમી વચ્ચે છે તે માવઠું થવાની શક્યતા વધી રહી છે। મિત્રો, હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે મિત્રો અત્યારે કાળઝાળ ગરમી વધી રહી છે અને આ ગરમીની વચ્ચે છે મિત્રો ગુજરાતમાં હવે અચાનક છે હવામાનમાં છે મિત્રો ફેરફાર એટલે કે હવામાન મિત્રો છે પલટો જોવા મળ્યો છે। ફેરફાર થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં છે મિત્રો ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે। જ્યાં મિત્રો કમોસમી વરસાદ પડી શકે છે અને મિત્રો ગાજવીજ સાથે એટલે કે ભારે પવનો અને વાવાઝોડા સાથે કરા સાથે વરસાદ પડી શકે છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ પરિસ્થિતિને કારણે ખાસ કરીને છે મિત્રો ખેડૂતોને છે ચિંતા વધી રહી છે, કારણ કે મિત્રો ખેડૂતોના પાક છે ભારે નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં મિત્રો આવા ભર ઉનાળે છે મિત્રો વરસાદ વરસી શકે છે તો ખેડૂતોના પાક છે એને પણ ભારે છે નુકસાન થઈ શકે છે। આ માટે આંબાલાલ પટેલ દ્વારા છે તે ભારે આગાહી કરવામાં આવી છે કે ખેડૂતોએ છે અલગ પ્રકારની છે મિત્રો ચેતવણી એટલે કે ખાસ પ્રકારની સૂચના આપી દીધી છે કે આવા સમયે છે ખેડૂતોએ એલર્ટ જિલ્લાની તો વાત કરીએ તો સુરત છે, ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, જુનાગઢ છે, જામનગર છે, ઓખા છે, હળવદ છે, અમદાવાદ છે, વડોદરા છે મિત્રો આવા જિલ્લાઓને છે ખાસ કરીને ભારેથી ભારે છે તે આગાહી કરી દેવામાં આવી છે। આ તો થઈ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત, પરંતુ જો મિત્રો હવામાન વિભાગ દ્વારા જો ઉત્તર ગુજરાતની તો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે એલર્ટ છે તે દાહોદ છે, અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, બેલા છે, કુર્નાલ છે, તે આ ઉપરાંત ગાંધીધામ છે, હળવદ છે વગેરે જિલ્લાઓને છે મિત્રો ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છે આવી સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી બે મહત્વપૂર્ણ સિસ્ટમ છે તે સક્રિય કરવામાં આવી છે। જ્યાં મિત્રો હવામાનના નિષ્ણાંતના જણાવ્યા અનુસાર છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોન સર્ક્યુલેશન જેવી બે મહત્વપૂર્ણ છે તે સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે। આ બંનેના પ્રભાવથી વાતાવરણમાં અસ્થિરતા વધશે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેમજ પવન ફૂંકાઈ શકે છે। જ્યાં મિત્રો કેટલાક વિસ્તારોની અંદર છે મિત્રો ભારે પવન સાથે સાથે વરસાદ પડી શકે છે અને વીજળીના કડાકા સાથે કરા પણ કરી શકે છે એવી આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો પવનની ગતિ પણ છે તે વધી શકે છે એવી આગાહી છે। પવનની ગતિ મિત્રો વાત કરીએ તો પવનની ગતિ આશરે છે મિત્રો 40 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। અને મિત્રો ઉત્તર ગુજરાતમાં છે તે વિસ્તારોમાં કેટલાક જેમ કે છે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં છે તે ભારે પવન સાથે છે વરસાદ વરસવાની છે મિત્રો શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ કચ્છ છે, અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે, દાહોદ છે, વડોદરા છે, ભરૂચ છે અને નર્મદા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે તે આગાહી છે મિત્રો કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને કેટલાક જિલ્લાઓમાં માટે ખાસ કરીને છે મિત્રો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। ખેડૂતોને ખાસ કરીને પાકની સુરક્ષા માટે તકેદારી રાખવા સૂચન કરવામાં આવી છે। આ ઉપરાંત માછીમારોને પણ છે દરિયો ખેડવા ન જવા બાબતે છે મિત્રો ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। તેમજ લોકોને સામાન્ય લોકોને છે તે દરિયા કિનારે ન જવા બાબતે સરકાર દ્વારા ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। તેમજ જે લોકો દરિયા કિનારે રહે છે ત્યારે વાવાઝોડી જેવી પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે તો તેમને છે તે યોગ્ય સ્થળાંતર જગ્યાએ છે ખસેડી દેવા સરકાર દ્વારા છે તે ખાસ પગલાં લેવામાં આવે છે। અને આવી જો ગંભીર પરિસ્થિતિ સર્જાય છે તો સરકાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે તેનું આપણે ચુસ્તપણે છે તે પાલન કરવાનું રહેશે। આ ઉપરાંત દરિયામાં છે મોટું તોફાન છે તે ધૂમ મચાવી રહ્યું છે અને પહેલાં ગુજરાતમાં આવવાનું હતું અને ગુજરાતના મિત્રો દરિયા કિનારા સાથે ટકરાશે એવી પણ આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને તે પોતાની દિશામાં છે મિત્રો આગળ વધી રહ્યું છે, એટલે કે પશ્ચિમના પવનો છે મિત્રો પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યા છે અને આશરે છે તે વાવાઝોડું છે તે અરબી સમુદ્રની અંદરથી છે તે ઉદ્ભવ્યું છે અને ધીરે ધીરે પોતાની દિશામાં આગળ વધી રહ્યું છે અને એની દિશામાં એટલે કે રસ્તાની વચ્ચે છે મિત્રો ગુજરાત આવે છે એટલે વાવાઝોડું છે તે ગુજરાતમાંથી પસાર થવાની શક્યતા
છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને ધીરે ધીરે છે તે વાવાઝોડું છે તે મોટું સ્વરૂપ ધારણ કરીને ગુજરાતમાં પણ પ્રવેશી શકે છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતીનો મિત્રો છે તે વિડીયો સૌથી પહેલાં છે મિત્રો તમને મળે.